વિભાજન બાદ એક મોટા સંકેત સામે આવી રહ્યા છે। જી હા, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ સંકેત આપ્યા છે। વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકા બનાવવાના સંકેત આપ્યા છે। થરાદના કિયાલ ગામે સંબોધન સમયે તેઓએ કહ્યું છે કે તમારા નજીકનો તાલુકો આપીશું। વિભાજનના વિરોધ વચ્ચે શંકર ચૌધરીનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે। એક તરફ બનાસકાંઠાના વિભાજન બાદ વિરોધ ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ હવે વધુ એક શંકર ચૌધરીનું નિવેદન જે છે તેને લઈને ચોક્કસથી વાતો થવા લાગી છે। ના હજુ તમને બે બદલવાનું છે। તમારે તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે। આ બધું કામ આ એક તો આપણે સાંભળ્યું કે સંબોધન દરમિયાન શંકર ચૌધરીએ રમૂજ અંદાજમાં કોઈક સંકેત આપ્યા છે। તેઓએ હવે તાલુકો નજીકમાં જ બનાવવાની વાત કરી છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે પોતાના સંબોધન દરમિયાન રાહ તાલુકો બનાવવાના સંકેત આપ્યા।